નમસ્કાર મિત્રો, ગુજરાતમાં વરસાદે થોડા દિવસોથી વિરામ લીધો છે, પરંતુ આગામી કલાકોમાં આજે ગુજરાતમાં ભારે વરસાદ પડે તેવી આગાહી સામે આવી છે। મિત્રો, દક્ષિણ ગુજરાતમાં ચોમાસું શરૂ થયા બાદ અટકી ગયું હતું, પરંતુ આજે સવારથી ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે, જેના કારણે હવે આગામી 2 દિવસની અંદર સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ભાગો સુધી ચોમાસું પહોંચી જશે। આજે આપણે આ વિડીયોમાં ગઈકાલે કયા વિસ્તારોમાં કેવો વરસાદ પડ્યો અને આજે કયા વિસ્તારોમાં વરસાદ પડશે તે અંગેના તમામ હવામાન સમાચારો વિશે વાત કરીશું। અત્યારે ગુજરાતના તમામ ખેડૂતો વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે, તો હવે ગુજરાતમાં કઈ તારીખથી વાવણી લાયક વરસાદ પડશે તેની પણ વાત કરીશું। તો વિડીયોની છેલ્લે સુધી જરૂરથી જોતા રહેજો, કારણ કે મિત્રો આ વિડીયોના અંતમાં ગઈકાલે જે વરસાદ પડ્યો તેના અમુક દ્રશ્યો પણ તમને દેખાડીશ। ગઈકાલે પડેલા વરસાદના કારણે અમુક ગામડાઓ ધોવાયા હતા, જ્યારે અમુક વિસ્તારોમાં ખેડૂતોના આખા ખેતરો તણાયા હતા। તે તમામ દ્રશ્યો તમને આ વિડીયોના અંતમાં જોવા મળી જશે, તો છેલ્લે સુધી જરૂરથી જોતા રહેજો। અને અમારી એક વિનંતી છે કે આ વિડીયોની નીચે એક હાઇપ કરવાનું બટન છે, તેને જરૂરથી દબાવી દેજો, જેથી આવનારા ચોમાસા ઋતુમાં તમને વરસાદ અને વાવાઝોડા અંગેના તમામ સમાચારોની સૌથી પહેલાં માહિતી મળી શકે। ત્યાર પછી મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને તમારી એક કિંમતી લાઈક આ વિડીયોને જરૂરથી આપી દેજો। તો મિત્રો આજે સૌપ્રથમ તમને જણાવી દઉં કે કેરળમાં ચોમાસું મોડું શરૂ થયા બાદ ગુજરાતમાં પણ ચોમાસું મોડું આવ્યું છે, જેનું મિત્રો અત્યારે ગુજરાતમાં સૌથી મોટું નુકસાન ખેડૂતોને થઈ શકે છે, કારણ કે મિત્રો 25 જૂન સુધીમાં ગુજરાતના તમામ ખેડૂતો વાવણી કરી લેતા હોય છે, પરંતુ આ વર્ષે ચોમાસું મોડું આવ્યું છે, એટલે 5 જુલાઈની આસપાસ વાવણી લાયક વરસાદ પડે તેવી સંભાવના છે। એટલે 10 દિવસ મોડી વાવણીના કારણે ખેડૂતોના પાકોને પણ મોટું નુકસાન થઈ શકે છે, જેના કારણે અત્યારે ગુજરાતના તમામ ખેડૂતો દુઃખી થઈ રહ્યા છે। તો મિત્રો આજે હું તમને જણાવી દઉં કે ચોમાસું અત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારો સુધી પહોંચી ગયું છે, પરંતુ દુઃખ એ વાતનું છે કે ચોમાસું અત્યારે દક્ષિણ ગુજરાતમાં અટકી ગયું છે, આગળ વધી રહ્યું નથી। આજે હવામાન વિભાગનું એવું કહેવું છે કે આગામી 2 દિવસની અંદર ચોમાસું આગળ વધીને સૌરાષ્ટ્રમાં 1 જુલાઈથી અને ઉત્તર ગુજરાતના ભાગોમાં 5 જુલાઈ સુધીમાં વરસાદ પડવાનું શરૂ થઈ જશે। પરંતુ મિત્રો આજની વાત કરું તો અત્યારે અમદાવાદ નજીકના વિસ્તારોમાં હળવું વંટોળ શરૂ થયું છે, જેના કારણે આજે અમદાવાદ, વેરાવળ, રાજકોટ અને સુરત પંથકોમાં હળવો વરસાદ પડી રહ્યો છે। અત્યારે દક્ષિણ ગુજરાતમાં ચોમાસું શરૂ છે, એટલે તે વિસ્તારોમાં પણ આજે હળવો વરસાદ પડી શકે છે। ત્યાર પછી મિત્રો વાવાઝોડા અંગેના સમાચારોની વાત કરીએ તો આવનારા દિવસોમાં બંગાળની ખાડીમાંથી એક મોટું વાવાઝોડું ગુજરાત તરફ આવી શકે છે, જે ગુજરાતમાં લગભગ 10 જુલાઈથી 15 જુલાઈની વચ્ચે ટકરાઈ શકે છે। મિત્રો આ વાવાઝોડાને કારણે 15 જુલાઈ પછી ભારે તોફાની વરસાદ પડી શકે છે। અત્યારની વાત કરું તો મિત્રો હાલ ગુજરાતની ઉપર રાજસ્થાન અને પાકિસ્તાન વિસ્તારોમાં એક વરસાદી સિસ્ટમ સક્રિય બની છે, જેની સૌથી મોટી અસર અત્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળી રહી છે। આ વાવાઝોડાને કારણે ગઈકાલે ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો। મિત્રો ત્યાર પછી એક મોટું વાવાઝોડું અત્યારે કેરળના દરિયા કિનારે આકાર લઈ રહ્યું છે, જે આગળ વધીને સૌપ્રથમ કેરળમાં ટકરાય છે અને ત્યાર પછી ઉત્તર બાજુ આગળ વધીને ગુજરાતમાં તેની અસર કરશે। ત્યારબાદ આ વર્ષે અરબ સાગરના દરિયામાંથી પણ એક મોટું વાવાઝોડું શરૂ થશે અને તેની અસર પણ ગુજરાત ઉપર જોવા મળી શકે છે। મિત્રો અત્યારે સૌરાષ્ટ્રનો દરિયા કિનારો શાંત જોવા મળી રહ્યો છે, પરંતુ જૂન મહિનામાં સામાન્ય રીતે સૌરાષ્ટ્રનો દરિયા કિનારો કરંટ મારતો હોય છે, પરંતુ અત્યારે દરિયા કિનારો શાંત જોવા મળી રહ્યો છે। મિત્રો આ વર્ષે ચોમાસું નબળું જોવા મળી શકે છે, કારણ કે આ વર્ષે ગુજરાતમાં ચોમાસું 15 દિવસ મોડું શરૂ થયું છે। ગુજરાતના અમુક વિસ્તારોમાં દુષ્કાળ પણ પડી શકે છે, પરંતુ હવે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે જુલાઈ મહિનામાં વરસાદ ભૂકા બોલાવશે। અત્યારે ગુજરાતમાં પવનની ઝડપ 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળી રહી છે, જેના કારણે અત્યારે હાઈવે ઉપર ધૂળની ડમરીઓ ઉડી રહી છે, લૂ પણ વધારે વાય છે અને અત્યારે બપોરના સમયે તડકો પણ ભૂકા બોલાવી રહ્યો છે અને હાલ કોઈ પણ જિલ્લામાં વરસાદ જોવા મળી રહ્યો નથી। હવામાન વિભાગની આગાહી પ્રમાણે હવે આગામી 2 થી 3 દિવસમાં વરસાદ પડવાનું શરૂ થઈ જશે। 29 તારીખથી 1 જુલાઈ સુધીમાં ચોમાસું બેસી જશે અને ગુજરાતમાં આ તારીખે ધોધમાર વરસાદ પડશે। ગુજરાતમાં આ વર્ષે 3 મોટા વરસાદી વાવાઝોડા ટકરાશે, જેમાં એક બંગાળની ખાડીમાંથી આવશે, જ્યારે બીજું ગુજરાતના અરબ સાગરમાંથી અને ત્રીજું પશ્ચિમના દરિયામાંથી અલ નીનો આવી રહ્યો છે। આ ત્રણેય વાવાઝોડાને કારણે વરસાદ હવે ભૂકા બોલાવશે। મિત્રો આ વર્ષે સૌથી વધુ વરસાદ જુલાઈ મહિનામાં પડી શકે છે,
કારણ કે આ ત્રણેય વાવાઝોડા જુલાઈ મહિનામાં આવવાના છે। મિત્રો ત્યાર પછી આજની વાત કરું તો આજે સૌરાષ્ટ્ર પંથકોમાં ભારે વરસાદ પડી શકે છે। સૌરાષ્ટ્ર પંથકોના 5 જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડી શકે છે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદ ભૂકા બોલાવશે, એટલે આજે સાવધાન થઈ જજો। આજે રાત્રિ સુધીમાં ધોધમાર વરસાદ પડી શકે છે। હાલ મિત્રો ગુજરાતની નીચે અને પૂર્વ બાજુ ભારે વરસાદી સિસ્ટમો નજીક આવી રહી છે। આ સિસ્ટમ જ્યારે ગુજરાતમાં આવશે એટલે વરસાદ ભૂકા બોલાવશે। આ સિસ્ટમો ધીમે ધીમે આગળ વધીને લગભગ જુલાઈ મહિનામાં ગુજરાત સાથે ટકરાશે, એટલે જુલાઈ મહિનામાં સારો એવો વરસાદ પડી શકે છે। અત્યારે મિત્રો વાવાઝોડું બંગાળની ખાડીમાંથી આગળ વધીને મધ્ય ભારત સુધી પહોંચી ગયું છે, જેના કારણે અત્યારે મધ્ય ભારતમાં ભારે વરસાદ પડી રહ્યો છે। હવે આ વરસાદ ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહ્યો છે। અત્યારે આ વાવાઝોડું ગુજરાતથી 500 કિલોમીટર દૂર છે, પરંતુ આવનારા 2 થી 3 દિવસોની અંદર ગુજરાતની નજીક પહોંચી જશે। ટૂંકમાં મિત્રો આજથી સમગ્ર ગુજરાતમાં હળવો વરસાદ પડવાનું શરૂ થઈ જશે અને આગામી 2 થી 3 દિવસોમાં વાવણી લાયક વરસાદ પણ પડી શકે છે। આ વાવણી લાયક વરસાદના કારણે ખેડૂતોને શાંતિ મળશે અને પાક પણ સારો થઈ જશે। હવામાન વિભાગે આજે 1 જુલાઈથી 10 જુલાઈ સુધી વરસાદનો પહેલો રાઉન્ડ પડશે, જ્યારે 15 જુલાઈથી 30 જુલાઈ સુધી બીજા રાઉન્ડ ચાલશે। બંને રાઉન્ડમાં વરસાદ ભૂકા બોલાવે તેવો પડશે। હાલ ભારતના તમામ નાના મોટા શહેરોમાં વરસાદ પડી રહ્યો છે, પરંતુ ગુજરાતમાં હજુ વાર જોવી પડશે। હવે ગુજરાતમાં પણ વરસાદની બહુ વાર નથી, એટલે તમામ લોકો સાવધાન થઈ જજો, કારણ કે 30 જુલાઈ સુધીમાં સારો એવો વરસાદ પડી શકે છે અને તેની સાથે ચોમાસું ગુજરાતમાં બેસી જશે। મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર એક નજર કરીએ તો ગુજરાતમાં ચોમાસાના વિલંબ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના ખેડૂતો માટે એક રાહતના મોટા સમાચાર આપ્યા છે। આજથી જ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદની પ્રક્રિયા શરૂ થવાની પ્રબળ શક્યતા છે। અંબાલાલ પટેલના અનુમાન મુજબ આગામી 7 દિવસ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં સાર્વત્રિક વરસાદ નોંધાશે, જેમાં 2 અને 3 જુલાઈના રોજ આખા રાજ્યને મેઘરાજા ધમરોળશે। ત્યાર પછી મિત્રો દરિયામાં કોઈ સક્રિય સિસ્ટમ ન હોવાને કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને હવામાં ભેજનું પ્રમાણ ઓછું હોવાને લીધે અત્યાર સુધી વરસાદ વિલંબમાં પડ્યો હતો। જોકે હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે અને કાલથી સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં પણ વરસાદની ગતિવિધિઓ વેગ પકડશે। મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 3 અને 4 જુલાઈ દરમિયાન બંગાળના ઉપસાગરમાં એક મજબૂત લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે, જે આગળ જતાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે। આ સિસ્ટમને કારણે દક્ષિણ ગુજરાતના ડાંગ, આહવા, વલસાડ અને નવસારીના ભાગોમાં અતિભારે વરસાદ પડી શકે છે, જ્યારે મધ્ય ગુજરાતના પંચમહાલ, મહીસાગર અને વડોદરાની આસપાસના વિસ્તારોમાં 4 થી 6 ઇંચ વરસાદ ખાબકવાની શક્યતાને પગલે જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી શકે છે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીના ભાગોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે। બીજી તરફ મિત્રો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં હજુ સુધી સારો વરસાદ ન પડવાને કારણે ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે। દાંતીવાડા ડેમની કેનાલ આધારિત ખેતી કરતા પાલનપુર અને ગઢ પંથકના 40થી વધારે ગામોના ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે, કારણ કે કેનાલો હોવા છતાં તેમાં પાણી નથી। મોંઘા ભાવના બિયારણ અને ખાતર લાવીને બેઠેલા ખેડૂતો પર સિઝન નિષ્ફળ જવાનો ડર સતાવી રહ્યો છે, ત્યારે અંબાલાલ પટેલની આગાહી તેમના માટે આશાનું કિરણ લઈને આવી છે। મિત્રો અહેવાલ મુજબ 4 જુલાઈ બાદ મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થવાના કારણે નર્મદા નદીના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે। આ સિવાય મિત્રો 16 જુલાઈની આસપાસ મધ્યપ્રદેશ અને રાજસ્થાનના સરહદી ભાગોમાં વરસાદ પડી શકે છે, જ્યારે આગામી 2 અને 3 ઓગસ્ટ દરમિયાન પણ રાજ્યમાં અણધાર્યા વરસાદની શક્યતા જોવા મળી રહી છે। ચાલુ વર્ષે રથયાત્રાના પવિત્ર દિવસે પણ ક્યાંક વરસાદી સાંટા તો ક્યાંક ધોધમાર વરસાદ પડી શકે છે। તો આભાર મિત્રો, આજે આપણે ગુજરાતના કેટલાક મહત્વના હવામાન સમાચારો વિશે વાત કરી। જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક તમારી જરૂરથી કરી દેજો અને દરરોજ આવા સમાચારોની જાણકારી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ તડકા ન્યૂઝને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો।